બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણીના પડઘમો વાગી ગયા છે. બનાસકાંઠા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીઓ આગામી દિવસોમાં યોજાવાની છે. તો આપણે આજે લોકો સાથે વાત કરવા આવ્યા છીએ કે તેમને કેવા ઉમેદવારની પસંદગી કરવી જોઈએ અને આગામી જે ગયા વર્ષમાં જે ઉમેદવારો હતા તેમના દ્વારા કોઈ કામ કરવામાં આવ્યા છે કે કેમ, આપણે સીધા વાત કરીશું. આટલા વખતથી જે બધા છે ઉમેદવારો આવ્યા, કોઈ કામ કરતા નથી, બરોબર. અને 5 વર્ષથી અમારા બ્રિજનો પ્રશ્ન ઊભો છે, એટલે અમારે કોઈ ચૂંટણીમાં વોટિંગે નથી કરવું કે અમારે કોઈ ઉમેદવાર ઊભો રાખવો નથી. શું કહો છો, શું માગણી છે તમારી? અમારા લક્ષ્મીપુરાનો જે બ્રિજ બન્યો છે ને, બ્રિજ 5 વર્ષથી ટલ્લે પડેલો છે. આ સાયકલ થાય, આ સાયકલ થાય, એટલે લક્ષ્મીપુરામાંથી પાલનપુરમાં જવાનો રસ્તો જ પહેલાં તો પ્રોબ્લેમ છે અમારે. રજૂઆત કરી છે? રજૂઆત કરી છે કે પાસ થયેલો હતો, કેન્સલ થયો, ફેર પાછો પાસ થયો છે અને તે છતાંય હજી સુધી ચાલુ થયો નથી. આપણે સાથે અન્ય લોકો પણ જોડાયેલા છે, આપણે એમની સાથે વાત કરીશું કે કેવા પ્રકારના ઉમેદવારની આપ પસંદગી કરવા માંગો? અમારે જે લક્ષ્મીપુરામાં કામ કરી શકે એવા ઉમેદવારની જરૂર છે, બીજા ઉમેદવારની કોઈ જરૂર નથી. અગાઉના ઉમેદવારોએ પણ કોઈ કામ કર્યા નથી. લક્ષ્મીપુરામાં ખૂબ પણ તકલીફ છે, પાણીની પણ એકદમ ભયંકર તકલીફ છે. હાલ પાણી મળતું પણ નથી કેટલાય ટાઈમથી, લગભગ 3 મહિનાથી. શું કહો છો, કેવી આગામી સમયમાં ચૂંટણી છે, કેવા ઉમેદવારની પસંદગી થવી જોઈએ અને આ ચૂંટાઈ આવ્યા પછી એ નજરે પડે છે કે કેમ, શું કહો છો? ઉમેદવાર તો ચૂંટણીમાં નજરે જ પડતા નહીં અને કોમે કરતા નહીં. પાણીની તકલીફ અને આ પુલની તકલીફ. જ્યારે વોટ માંગવા આવે છે હા, કેવા વાયદાઓ આપે છે? એ આવે ત્યારે કે અમે કામ કરીશું એવા વાયદાઓ બતાવે, પછી એમ મોઢું જ બતાવતા નહીં. આપણે જોયું કે જ્યારે વોટ માંગવા આવે છે ત્યારે મોટી મોટી વાતો કરે છે, મોટા મોટા વાયદાઓ આપે છે, પરંતુ ત્યારબાદ જોવા પણ મળતા નથી. આપણી સાથે અન્ય કાકા પણ એક જોડાયેલા છે, એમની સાથે વાત કરીશું કે ખરેખર આ ઉમેદવાર કેવો ઉમેદવાર એવો જોઈએ કે જે આવી અને પોતે અહીંયા મિટિંગ ભરે, કોમ કરે એવો જોઈએ. આ તો ચૂંટાયા પછી આવ્યા પછી ગોધીનગર કે જાય એટલે વોયકડી કોઈ આવતા નથી, બરાબર. અને રેલવેને મંજૂર થયેલો બ્રિજ હજી સુધી થયો નથી. એ બ્રિજના પૈસા જે ગ્રાન્ટ મંજૂર થઈ હતી એ જગોના પુલ ઉપર વપરાઈ દીધી, પણ વોય ન થયો રોડ, પેલો બ્રિજ અહીંયા ન બન્યો. એટલે આ દોડીઓનું જ છે કારણ. આગામી દિવસોમાં ચૂંટણી છે, તમારી જોડે ઉમેદવારો મત માંગવા પણ આવશે, શું એમની જોડે તો અમે તો આ જ કહેવાના, જે મેં કીધું એ જ અમે કહેવાના કે ભાઈ અમે વોટ નહીં કરીએ. આપણે જોયું કે અન્ય આપણી સાથે છે, એ એવું એમનું કહેવું છે કે ઉમેદવારો વોટ માંગવા આવે છે પરંતુ ત્યારબાદ તેમની જે માગણીઓ છે સંતોષતા નથી. તો આપણી સાથે અન્ય જોડાયેલા છે, વાત કરીશું. અમારા ગામમાં પુલ નહીં બને, પુલ નહીં ચાલુ થાય ત્યાં સુધી કોઈ બી ઉમેદવાર ઊભો હશે ત્યાં સુધી અમે વોટિંગનો જ બહિષ્કાર કરવાના છીએ, વોટ જ નથી કરવાના. આ વાયદા આપે બધા જૂઠા, કોઈ દિવસ કોઈ દાડો ફેર તાકતા નથી, મૂઢવે નહીં બતાવતા, એટલે જ્યાં સુધી કોઈ કામ થતું જ નથી. જ્યારે છે ત્યારે ઉમેદવારો વાયદા આપીને જાય અમે તમારું કામ કરીશું, પરંતુ ચૂંટાયા બાદ નજરે પણ પડતા નથી અને તેમના કામ પણ કરતા નથી. જેથી આગામી દિવસોમાં જે આ બ્રિજનો પ્રશ્ન છે તેને લઈ ગ્રામજનો અત્યારે બહિષ્કાર કરવાની, વોટિંગની બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે. હવે આગામી સમયમાં જોવાનું એ રહ્યું કે એમના પ્રશ્નોનો ઉકેલ આવે છે કે કેમ. અંકિત વ્યાસ, બનાસકાંઠા.